લોકભોગ્ય નવલકથાકાર પ્રિયકાંત પરીખ 1937 થી 2011. લોકરંજક 100 ધારાવાહિક નવલકથાના સર્જક, બાળ સાહિત્યકાર, પ્રોફેસર અને સાહિત્ય જગતની આંટીઘૂંટીઓથી દૂર રહેનાર પ્રિયકાંત પરીખનો જન્મ 1/1/1937 ના દિવસે થયો હતો. કિશોરાવસ્થામાં સાહિત્ય સર્જનની શરૂઆત પછી MA અને MPhil થઈ મુંબઈ, હાલોલ, ડભોઈ વગેરે જગ્યાએ શિક્ષક તરીકે નોકરી કરી 1961 થી 1969 સુધી સંખેડા, ગોધરા, પ્રિયકાંત રાજપીપળા ભાદરણ અને અમદાવાદની નવગુજરાત કોલેજમાં અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. વાચકોને ગમતા વિષયો પર રોચક શૈલી અને ભાષાથી તેઓ લોકભોગ્ય નવલકથાકાર બન્યા હતા. અખબારોમાં આવતી તેમની ધારાવાહિક નવલકથા એથી વધુ વંચાતી. એક ફૂલ ગુલાબી સાંજે, વરસો કાંગ વિખરાઈ જાઓ, ખોજ, સ્વપ્ન પ્રયાણ, આથમતો સૂરજ, હસ્તક્ષેપ, આડી વાત, અંતિમ મિલન, ફંટાતા રસ્તા, નવી ધરતી, કોઈનું મીંઢળ કોઈના હાથે, મિલન, પિયા બિન આવત નહીં ચૈન, પ્રેમચક્ર, વચ્ચે આડી રાત, આંધી વગેરે તેમની લોકપ્રિય નવલકથાઓ છે. તેમના અગનપિછોડી, હિમશિલા, બારમાસી, તૂટતી ક્ષિતિજો સાથે 19 વાર્તા સંગ્રહો છે. થોડું બાળસાહિત્ય પણ તેમણે સર્જ્યું છે. ઇન્ડો-સોવિયેત કલ્ચરલ સોસાયટીના ભૂતપૂર્વ પ્રમુખ, સાહિત્ય પરિષદનો પુરસ્કાર, પ્રેમાનંદ અને ધનજી કાનજી સુવર્ણચંદ્રક મેળવનાર તેઓનું 2 ઓક્ટોબર 2011 ના દિવસે અવસાન થયું હતું. સબસ્ક્રાઇબ, લાઇક, શેર @ જોશી મયાંકમ 69.